કચ્છના વાગડ વિસ્તારના ખેડૂતોની કચ્છ કલેક્ટરને રજૂઆત। કચ્છના વાગડ વિસ્તારના ખેડૂતોએ નોટિસ વગર વીજ પોલ નાખી દેવામાં આવતા ખેડૂતોએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અમે ત્યાં છું આઇનોક્સ કંપનીને કલેક્ટરશ્રીએ 2022ની અંદર પવનચક્કી નિર્માણ માટેની મંજૂરી આપી છે। એનામાં શરત 2 વર્ષના આ લોકોને પવનચક્કી ઊભી કરવાની હોય, એના બદલે આજે 18 વર્ષ થયા અને શરત ભંગ કરી અને હવે પવનચક્કીનું કામ કરવામાં આવ્યું છે। છેલ્લા મારી 2-2.5 વર્ષથી આ રજૂઆતો છે, આટલા પાના ભરવાના છે, પણ કલેક્ટર કક્ષાએ, પ્રાંત કક્ષાએ, મામલતદાર કક્ષાએ કોઈ પણ પ્રકારની મને જે ન્યાય જોઈએ, કોઈ પણ પ્રકારના મને આ લોકો દ્વારા લેટર આપવામાં નથી આપ્યા। 17 થી 18 પ્રકારની બધી એક શરતો હોય છે, એક પણ શરતનો કોઈ પણ શરતો આ લોકોએ માની નથી અને અમે ત્યાં જઈએ છીએ તો અમારા ઉપર ખોટા પોલીસ કેસ કરવામાં આવે છે। ત્યાંની ખેતી સંક્રમિત થઈ ગઈ છે, ત્યાંના વૃક્ષો સંક્રમિત થઈ ગયા છે, તળાવો સંક્રમિત થઈ છે અને અત્યારે કચ્છની અંદર બધી જે 5000 જેવી પવનચક્કીઓ આવી ગઈ છે અને કચ્છની અંદર આટલી આજે બધી જમીનો જો વેચાઈ જશે તો કચ્છની હાલત બહુ ખરાબ થશે। તાત્કાલિક ધોરણે હવે કચ્છની અંદર એક પણ પવનચક્કી માટે મંજૂરી ના આપે એ મારી એક નર્મ પ્રાર્થના છે તંત્ર પાસે। નીલમી જોડા, વાગડ। આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે પાવરગ્રીડ કંપની દ્વારા જે વીજ પોલનું કામ ચાલુ છે ત્યારે ખેડૂતો સાથે હળહળતું અન્યાય કરવામાં આવી રહ્યું છે। વીજ પોલની કોઈ નોટિસ આપ્યા વગર થાંભલા ખોડાઈ રહ્યા છે, એના ઉપર વાયર પણ કટાઈ રહ્યા છે અને ખેડૂતોને વાત આવે વળતરની તો વળતર પણ ચૂકવવામાં આવતું નથી રહ્યું। ત્યારે આ મુદ્દે કચ્છ કલેક્ટર ધ્યાન દોરે અને તાત્કાલિક જે આમનું વધારો છે કે દર વર્ષે 10% વધવું જોઈએ, જે સમયના રેમ્યાબેન મોહન સાહેબ દ્વારા જે આદેશ કરાયું હતું, 9,500 રૂપિયા ભાવ અપાયું હતું, પરંતુ પાવરગ્રીડ ભાવ નથી આપતી રહી અને ખેડૂતોના ખેતરો ઉપર ગેરકાનૂની રીતે થાંભલા નખાઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે સરકાર ગંભીરતાપૂર્વક ખેડૂતોની સાથે રહી અને આ મુદ્દે ન્યાય આપે એવી આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ। બહુ આ ગંભીર બાબત છે કે ઘણી વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્રને ધ્યાનમાં નથી લેતું રહ્યું। એટલે ફરી વખત આવી રીતના જો તંત્ર એટલો જાડી ચામડીનું થશે તો ક્યાંકનું ક્યાંક લોકોમાં વિદ્રોહની લાગણી જોવા મળી રહી છે। ત્યારે સરકાર બહુ સક્રિય છે આ મુદ્દે કામ કરવા માટે। સરકારે આશ્વાસન આપેલું છે પણ કચ્છ કલેક્ટર દ્વારા થોડીક ગંભીરતા નથી લેવાઈ રહી આ મુદ્દાઓને લઈને, ક્યાંકનું ક્યાંક જનતાના મુદ્દાઓને લઈને। ત્યારે જો આવી રીતના તંત્ર ચાલતું રહેશે તો આગામી સમયની અંદર જનતા દ્વારા જન આંદોલનો પણ છેડાઈ શકે છે। જો માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે તમામ કચ્છના ખેડૂતો કચ્છ કલેક્ટર કચેરી આવી અને જ્યાં સુધી અમારા પ્રશ્ન નિર્ણય ના આવે ત્યાં સુધી અમે રામધૂનનું કાર્યક્રમ કરીશું।